જય દ્વારકાથી, જય ગૌ માતા, જય શ્રી રામ. તો મિત્રો, હું છું ગામ છત્રાલથી ગૌસેવક સોલંકી સંજુભા. તો મિત્રો, હું તમને જણાવી જઈ રહ્યો છું કે ગામ છત્રાલમાં આપણે એક લોકપાળાથી ચાલતી જીવદયાનો વગડો ગૌશાળા આવેલી છે. તો ત્યાં કંઈ પણ રસ્તામાં જે ખાસ જે માતાજીના કામથી અથવા કોઈ પેદલ યાત્રા જે કરતા હોય છે તો તેમના માટે ફૂલ સપોર્ટ છે કે અમારે કંઈ પણ જાતની અહીંયા સેવાનું જે પણ કામ હોય તો અમારા લાયક જે પણ હોય કહેજો. તો મિત્રો, આજે મુન્ના ગામ કાળુ ભગતની મેરડીમાં જતા જે યાત્રીઓ છે એ અહીંયા આપણે સેવા આપી રહ્યા છે. તો હું તમને બતાવી રહ્યો છું કે તમારું ગામ મોટો કુવાડા, બરાબર. તમારે જવાનું? તમારું નામ પૂરું? રમેશ. તમારું નામ પૂરું કહી દીધું? રમેશ નાનજી, બરાબર. તો મિત્રો, આ આપણે કાળુ ભગતની મેરડી માતાજીએ દર્શન કરવા જે નેજુ લઈને જઈ રહ્યા છે. તો એવું નહીં કે આમના માટે જ કંઈ પણ જે માતાજીના કામથી અને સેવાનું કામ કરતા હોય કે મતલબ ગમે ત્યાં જે સારા કામ માટે જતા હોય ને અહીંયા કોઈ પણ સેવાનું જે કામ હોય તો ફૂલ સપોર્ટ છે બધા લોકો માટે, બરાબર. તો અહીંયા જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલામાં આપણે કંઈ પણ જાતની સેવા કરીએ છીએ, બરાબર. તો કોઈ પણને જે કામ હોય તો અમારા ગૌશાળા રૂબરૂ મળજો તો તમને પૂરતી સેવા મળી રહેશે. જય ગૌ માતા, જય દ્વારકા. જય દ્વારકાથી, જય ગૌ માતા, જય શ્રી રામ. તો મિત્રો, હું છું ગામ છત્રાલથી ગૌસેવક સોલંકી સંજુભા. તો મિત્રો, આજે આપણે જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલામાં જે ભક્તો જે મુન્ના ગામ કાળુ ભગતની મેરડી માતાજીના દર્શન કરવા એક નેજો લઈને આખો પરિવાર પરિવાર જઈ રહ્યું છે. તો આપણે જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલામાં એવું ને કે એમના માટે જ કોઈ પણ જે માતાજીના કામને સેવા માટે જે કાર્ય કરી રહ્યા છે અને કંઈ પણ કામ પડે અહીંયા કોઈ પણ સેવાનું કામ પડે તો જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલામાં જે રસ્તાની વચ્ચે જે ગૌશાળા આવી રહી છે એને પણ જે કામ હોય તો કહેજો. તો અમને બનતી આપણે જે સેવા કરી છે ને એમને ફૂલ સપોર્ટ છે કે જમીને જવું હોય તો પણ તમે જઈ શકો, બરાબર. તો જમવાનું તો મિત્રો ના પાડે છે પણ કે મોડું થાય છે, અમારે ત્યાં જવાનું છે, મુન્ના હજી જવાનું છે, 15 કિલોમીટર અહીંયાથી દૂર છે. તો પરમ ભુવાજીને કહેજો રોમ રોમ અમારા તરફથી, બરોબર. હાલો, આવજો. જય માતાજી, જય માતાજી. કાળુ ભગતની મેરડીમાંની જય 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 જય. આવજો. ઓકે. તો મિત્રો, આપણે જેટલી બનતી સેવા જે થાય એ કરી અને તેમને ચા પાણી કરી અને મિત્રો આગળ પધારી રહ્યા છે. તો પહેલાં તો મુન્ના ગામ કાળુ ભગતની મેરડી માતાજીને અમારા જીવદયાનો વગડો ગૌશાળા ગ્રુપ તરફથી રામ રામ છે. અને બધાના જે ગરીબ ઘર છે તેમના જે પણ કામ જે અટકે છે તો માતાજી તમે તેમના પૂરા કરજો. બસ એટલું જ કહેવું છે. તો એ મિત્રો જે નેજુ લઈને જે જઈ રહ્યા છે કાળુ ભગતની મેરડી માતાજીએ સુખ શાંતિ પહોંચીને દર્શન કરે એવી અમે ગૌ ભક્તો પ્રાર્થના કરીશું. જય દ્વારકાથી, જય ગૌ માતા, જય મેરડીમાં, જય શ્રી રામ.